નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સંજેલી ઝાલોદને જોડતા માર્ગ પર કદવાળ નદી બંને કાંઠે વહેતી થતા વાહન વ્યવહાર ખોરવાયા। વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પર પસાર થવા મજબૂર બન્યા। કદવાળ ટીટોડી નદી ઓવરફ્લો થતાં 108 એમ્બ્યુલન્સ, સેન્ટ બસ અને પ્રાઇવેટ વાહનોની અવરજવર બંધ। કદવાળ ટીટોડી નદી પર બંને કાંઠે વહેતી ઓવરફ્લો નદી પર વિદ્યાર્થીઓ જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા। સંજેલીથી ઝાલોદ જવાના માર્ગ પર કુંડાંદી તેમજ કદવાળ નદી પર વાહન વ્યવહાર તેમજ સ્થાનિક લોકો સહિત શાળામાં જતા વિદ્યાર્થીઓને વર્ષોથી એક જ સમસ્યા છતાવી રહી છે। ચોમાસું આવે એટલે આ નદીના નાળા ઓવરફ્લો થઈ જતા હોય છે। સંજેલીથી ઝાલોદ જવાના મુખ્ય એક જ રસ્તો છે। આ અવરજવર કરવાના માર્ગ પર 3 જેટલી નદીના નાળા આવેલા છે, જે જમીન લેવલ સાંકડા અને નાના છે। તે નાળા પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। દાહોદ જિલ્લા સહિત તાલુકામાં 4 દિવસથી કાળાધીમ વાદળો સંતાકુકડીને જેમ ઝરમર વરસાદ વરસી ગાયબ થઈ જતો હોય છે અને આજરોજ વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ પડતા અચાનક જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। સંજેલીથી ઝાલોદ જવાના મુખ્ય માર્ગ પર જ કદવાળ ગામની ટીટોડી નદી બંને કાંઠે વહેતી થઈ 108 એમ્બ્યુલન્સ સહિત એસટી બસ, પ્રાઇવેટ વાહનો સહિતના વાહન વ્યવહાર ખોરવાયો। દાહોદ જિલ્લાના ઝાલોદના કદવાળ, કુંડા, સંજેલી, ઇટાડી, વાસિયા સહિતના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્ય સામે આવ્યા। સંજેલીથી ઝાલોદ જવાના માર્ગ તેમજ જેતપુર ઝાલોદ જવાના માર્ગ પર વધુ વરસાદ તૂટી પડવાથી નદી ઓવરફ્લો થતા બંને કાંઠે નદી વહેતી થઈ, જેમાં વિદ્યાર્થીઓ અને બાળકો સહિત વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। 2 કલાક બાદ વરસાદે વિરામ લેતા પાણીનો પ્રવાહ ઓછો થતાં વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો। રિપોર્ટર ઉત્પલસિંહ ચારેલ, સંજેલી।